રહ્યા છો સાબર આવાજ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડાલી પોલીસ સ્ટેશનની હદમાંથી એક ઇસમને ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની ફિરકી નંગ 10 કિંમત ₹5000 સાથે પકડી પાડતી વડાલી પોલીસ। અમારા ચીફ બ્યુરો પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી તરફથી મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાબરકાંઠા ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ સાહેબને આ સાબરકાંઠા જિલ્લામાં ચાઇનીઝ દોરીના કેસો શોધી કાઢવા સૂચના આપેલ હોય, જે સંદર્ભે ઈડર વિભાગ પોલીસ અધિકારી સ્મિત ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઢેરિયા તથા પોલીસ સ્ટાફના માણસો દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ। તારીખ 5/1/2026ના રોજ બી સ્ટાફના માણસો સાથે હાલ આગામી સમયમાં આવતા ઉત્તરાયણના તહેવાર અનુસંધાને ગેરકાયદેસર રીતે ચાઇના દોરીનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી સાબરકાંઠા હિંમતનગર નાઓએ જાહેરનામું બહાર પાડેલ હોય, જેની અમલવારી કરવા માટે વડાલી પોલીસ સ્ટેશનના બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ફરતા થેરાસના ગામે જતા બાતમી મળેલ કે થેરાસના ગામની હાઈસ્કૂલ પાસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ ચાલુ છે, જે બાતમીના આધારે ગામની હાઈસ્કૂલ પાસે જતા એક ઇસમ પોતાના હાથમાં સફેદ કલરનો મીણિયાનો કોથળો રાખી શંકાસ્પદ રીતે ઊભો હોય અને એમો પોલીસને જોઈ નાસવા જતા તુરંત જ તેને પકડી સદર પાસેના એક સફેદ કલરના મીણિયાના કોથળામાં જોતા ચાઇનીઝ ફિરકીના રીલ પડેલા હતા, જેથી ઇસમનું નામ પૂછતા પોતાનું નામ રવિકુમાર બાબુભાઈ ઠાકોર હોવાનું જણાવ્યું હતું અને પાસેના કોથળામાં જોતા મોનોસ્કાઈ કંપનીની અલગ અલગ કલરની ચાઇનીઝ દોરીની ફિરકીઓ બહાર કાઢી ગણી જોતા ફૂલ 10 ફિરકીઓ મળી આવેલ, જે ફિરકીઓની કિંમત ₹5000નો મુદ્દામાલ મળી આવતા સદરી આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ વડાલી પોલીસને ગેરકાયદેસર ચાઇનીઝ ફિરકીનો જથ્થો શોધી કાઢવામાં સફળતા મળી છે। અધિકારી અને કર્મચારી ડીઆર પઢારિયા સાહેબ તથા એલકે જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર તથા કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સુરેશસિંહ જગતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર મોતીભાઈ તમામને સાબર આવાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।